આ બે સસ્તી અને ઘરેલી વસ્તુ પાણીમાં પલાળીને ખાઈ લો. માથાથી લઈને પગ સુધીની બધી જ નસોનું દર્દ, બ્લોકેજ, બ્લડ પ્રેશર, હાઈ એટેક તથા કબજિયાત જેવી સમસ્યાઓ તમારી નજીક પણ નહીં આવે. નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, શું સવારે ઉઠતાની સાથે તમને આખા શરીરમાં થાક અને ભારેપણું અનુભવાય છે? શું તમને પથારીમાંથી ઉઠવાનું મન નથી થતું? હાથ પગમાં નબળાઈ લાગે છે? જો શરીરના વિવિધ ભાગોમાં સતત હળવો દુખાવો થતો હોય અને સ્નાયુઓમાં ખેંચાણ કે જકડાઈ જતી હોય તો આ સામાન્ય નથી. આ સંકેત છે તમારા શરીરને આંતરિક મજબૂતીની જરૂર છે. સૌથી મોટી વાત તો એ છે કે આ માટે તમારે મોંઘી દવાઓ, મોંઘા ઇલાજ કે દુર્લભ જડીબુટ્ટીઓની જરૂર નથી. તમારા ઘરમાં જ હાજર એવી બે સામાન્ય અને સસ્તી વસ્તુઓ છે જે દરેક ઘરમાં સરળતાથી મળી રહે છે. આ વસ્તુઓનું નિયમિત અને યોગ્ય રીતે સેવન કરવાથી જ તમારું શરીર ફરીથી શક્તિશાળી, સ્ફૂર્તિલું અને ઉર્જાવાન બની શકે છે. આ કોઈ વિદેશી ટોનિક કે કરોડોની આયુર્વેદિક ઔષધિ નથી, છતાં તેની અસર કોઈ ચમત્કારથી ઓછી નથી. ભલે તમારી ઉંમર 40, 50, 60 કે 70 વર્ષથી વધુ હોય, આ બે વસ્તુઓ તમારા શરીરમાં એવી જ ઉર્જા અને શક્તિ ભરી શકે છે જે તમે 25 કે 30 વર્ષની ઉંમરે અનુભવતા હતા. આ વસ્તુઓ તમારા પાચન તંત્રને મજબૂત બનાવે છે, અંગોમાં નવી ઉર્જાનો સંચાર કરે છે, લોહી શુદ્ધ કરશે અને શરીરની દરેક નસ અને સ્નાયુઓને ફરીથી જીવંત બનાવશે. જ્યારે તમે આ બે વસ્તુઓનું સેવન યોગ્ય સમય અને યોગ્ય રીતે નિયમિત રૂપે કરશો ત્યારે તમે જાતે જ અનુભવશો કે તમારું શરીર દરરોજ વધુ સ્ફૂર્તિલું, મજબૂત અને સક્રિય થતું જાય છે. આ વસ્તુઓના સેવનથી માત્ર જૂનો થાક અને નબળાઈ જ દૂર નહીં થાય, પરંતુ શરીરમાં છુપાયેલી ઘણી જૂની બીમારીઓને પણ ધીમે ધીમે દૂર કરી શકાય છે. શરીરમાં જમા થયેલી ગંદકી સાફ થવા લાગે છે, અંગોને ફરીથી શક્તિ અને જીવન મળે છે અને શરીરને જરૂરી પોષક તત્વોની પૂર્તિ પણ કુદરતી રીતે થવા લાગે છે. હવે સવાલ એ થાય છે કે આખરે આ કઈ બે વસ્તુઓ છે અને તેનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો? આની સંપૂર્ણ વિગત આ વિડીયોમાં મળશે, તેથી આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ, કારણ હું આગળ જઈને સંપૂર્ણ માહિતી ખૂબ જ વિગતવાર જણાવવાની છું કે કેવી રીતે આ બંને વસ્તુઓ દ્વારા તમે તમારા સ્વાસ્થ્યને ફરીથી પહેલા જેવું બનાવી શકો છો. મિત્રો, જો તમે હજુ સુધી આ વિડીયોને લાઈક નથી કર્યો તો જલ્દીથી લાઈક બટન દબાવી દો. વિડીયોને તમારા મિત્રો, સગા સંબંધીઓ અને ઓળખીતાઓ સાથે જરૂર શેર કરો, જેથી તેઓ પણ તેનો લાભ લઈ શકે. અને જો તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન પર ક્લિક કરીને નોટિફિકેશન ચાલુ કરો, જેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળે. જે પહેલી વસ્તુની હું વાત કરવા જઈ રહી છું તેનું નામ છે મગફળી. હા મિત્રો, મગફળી જેને અંગ્રેજીમાં ગ્રાઉન્ડ્સ કે પિન્સ કહેવાય છે, બજારમાં અલગ અલગ આકારના, રંગ અને જાતિઓમાં તે ખૂબ જ સરળતાથી મળી જાય છે. પરંતુ જ્યારે પણ તમે મગફળી ખરીદવા જાઓ તો એ વાતનું ધ્યાન રાખો કે તમે નાના દાણાવાળી દેશી મગફળી જે લ્યો છો, કારણ કે તે જ શરીર માટે સૌથી વધુ લાભદાયી માનવામાં આવે છે. તમારા મનમાં એ વિચાર જરૂર આવતો હશે કે મગફળી તો ખૂબ જ સસ્તી વસ્તુ છે, તો તેનો લાભ બદામ, કાજુ કે અખરોટ જેવા મોંઘા ડ્રાયફ્રૂટ્સથી વધુ કેવી રીતે હોઈ શકે? તો તમને જાણીને આશ્ચર્ય થશે મિત્રો કે જો તમે મગફળીને યોગ્ય માત્રામાં અને યોગ્ય સમયે નિયમિત રૂપે સેવન કરવાનું શરૂ કરી દો છો તો તે તમારા શરીર માટે એક અત્યંત શક્તિશાળી અને સસ્તા ટોનિક તરીકે કામ કરે છે. હવે આપણે જાણીએ કે મગફળી આપણા શરીરમાં કઈ રીતે અસર દેખાડે છે. જો તમને ઘૂંટણમાં વારંવાર દુખાવો રહે છે, કમરમાં જકડન લાગે છે, દાંત નબળા પડી ગયા છે કે વારંવાર હાડકામાં ચટકનો અવાજ આવે છે, તો સમજી લો કે તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપ થઈ ગઈ છે અને મગફળી આ ઉણપને દૂર કરવામાં ખૂબ જ અસરકારક છે, કારણ કે તેમાં પુષ્કળ પ્રમાણમાં નેચરલ કેલ્શિયમ મળે છે જે હાડકાને અંદરથી મજબૂત બનાવે છે. એટલું જ નહીં, મગફળીમાં મેગ્નેશિયમ પણ
ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરમાં કેલ્શિયમના શોષણને વધુ સારું બનાવે છે. એનો અર્થ એ થયો કે હવે તમારે અલગથી કોઈ મોંઘું મેગ્નેશિયમ સપ્લિમેન્ટ લેવાની કાંઈ જરૂર નથી. મેગ્નેશિયમ માત્ર હાડકાં માટે નહીં, પરંતુ આપણા શરીરની નસો, ન્યુરોન્સ અને આખા નર્વસ સિસ્ટમ માટે ખૂબ જ જરૂરી છે. નસોની નબળાઈ, નસોમાં અવરોધ, હાથ પગમાં ઝણઝણાહટ, નબળાઈ કે કંપન જેવી સમસ્યાઓ એ બધા જ સંકેત છે કે તમારું નર્વસ સિસ્ટમ નબળું પડી ગયું છે. આવી સ્થિતિમાં મગફળીનું સેવન તમારા માટે એક અત્યંત સસ્તો અને અસરકારક ઉપાય બની શકે છે. જો તમારા હાથ પગ સૂન પડી જાય છે, અંગોમાં શૂન્યતા આવી જાય છે, સ્નાયુઓમાં દુખાવો થાય છે, ચાલતી વખતે અંગોમાં જણહાટ જેવું લાગે છે, તો તમારે સમજી લેવું જોઈએ કે તમારા શરીરમાં ન્યુરોન્સની સ્થિતિ બરાબર નથી. આ ઉપરાંત જો તમારા હાથમાં ધ્રુજે છે, વસ્તુ ઉપાડતી વખતે કંપન લાગે છે, યાદશક્તિ નબળી થઈ ગઈ છે, વાળ ખરવા લાગ્યા છે, આંખોની રોશની ઝાંખી થઈ ગઈ છે, આ બધા સંકેત છે તમારા શરીરમાં જરૂરી વિટામિન્સ અને મિનરલ્સની ઉણપ થઈ ગઈ છે. મગફળીમાં વિટામિન્સ B1, B6 અને વિટામિન E પુષ્કળ પ્રમાણમાં મળે છે, જ્યાં સુધી સમસ્યાઓ સામે લડવામાં મદદ કરે છે. ખાસ કરીને વિટામિન E એક ખૂબ જ સારી એન્ટીઓક્સિડન્ટ છે, જે શરીરમાં હાજર ફ્રી રેડિકલ્સને નષ્ટ કરે છે, ચહેરા પર આવતી કરચલીઓ, ડાઘ, ખીલ, ફોલ્લીઓને દૂર કરે છે અને શરીરની ત્વચા અને કોષોને ફરીથી નવા અને તાજા બનાવે છે. એટલું જ નહીં, મગફળીમાં ઝીંક, ફાઇબર, આયર્ન, પોટેશિયમ, હેલ્ધી ફેટ્સ અને પ્રોટીન જેવા ઘણા જરૂરી પોષક તત્વો પણ રહેલા છે, જે શરીરની આખી કાર્યપ્રણાલીને સંતુલિત કરવાનું કામ કરે છે, પાચન ક્રિયાને સુધારે છે અને શરીરને અંદરથી જ મજબૂત બનાવે છે. તો શું તમારી પાચન શક્તિ નબળી છે? ખોરાક બરાબર પચતો નથી, ગેસ બને છે, અપચો રહે છે કે વારંવાર કબજિયાતની ફરિયાદ રહે, તો મગફળીનું સેવન તમારા માટે એક અત્યંત લાભકારી ઉપાય બની શકે છે. હવે આગળનો પ્રશ્ન એ ઊભો થાય છે કે તેનું સેવન ક્યારે કરવું, કેટલી માત્રામાં કરવું અને કેવી રીતે કરવું, તેની યોગ્ય રીત કઈ છે. પરંતુ તે પહેલા આપણે જોઈ લઈએ કે બીજી વસ્તુ કઈ છે જે મગફળી સાથે મળી અને તમારા શરીરને વધુ શક્તિશાળી બનાવી શકે છે. મિત્રો, બીજી વસ્તુ કોઈ મોંઘી ચીજ નથી, પરંતુ તમારા ઘરમાં જ રાખેલી એક ખૂબ જ સામાન્ય વસ્તુ છે અને તે છે કિસમિસ. હા મિત્રો, કિસમિસ જેને સામાન્ય રીતે આપણે સૂકી દ્રાક્ષ પણ કહીએ છીએ, અનેક રંગો અને પ્રકારોમાં તે મળે છે. કેટલાક લોકો હળવા પીળા રંગની કિસમિસને જ સામાન્ય કિસમિસ કહે છે, જ્યારે કેટલાક લોકો ઘેરા રંગની થોડી મોંઘી અને મોટી કિસમિસ છે એને મુનક્કા તરીકે ઓળખે છે. જો તમારા ઘરમાં કોઈ પણ સામાન્ય કિસમિસ રાખેલી હોય, તો તમે ફક્ત તેનું યોગ્ય રીતે સેવન કરી દો, તો તે પણ તમારા શરીર માટે કોઈ ઔષધિથી ઓછી અસર નહીં કરે. જો તમને વારંવાર આખો દિવસ માનસિક તણાવ રહે છે, દરેક બાબતે મનમાં ગૂંચવણ રહે છે, કોઈ પણ બાબત વિશે વારંવાર વિચારતા તમે રહો છો અને આ જ કારણે બેચેની અને ચિંતાની સમસ્યા થાય છે, જેના લીધે રાત્રે ઊંઘ પણ બરાબર આવતી નથી, તો એનો અર્થ એ છે કે તમારા શરીરમાં હોર્મોન્સનું સંતુલન ખોરવાઈ ગયું છે. આવી સ્થિતિમાં કિસમિસ તમારા માટે કોઈ અમૃતથી ઓછી નહીં હોય. કિસમિસમાં પુષ્કળ પ્રમાણમાં પોટેશિયમ મળશે, જે તમારા હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તમે રોજ કિસમિસને યોગ્ય રીતે ખાશો, તો તમારું હૃદય મજબૂત રહેશે અને હૃદય સંબંધિત બીમારીઓ જેવી કે બ્લોકેજ, બ્લડ પ્રેશર, હાર્ટ એટેક, આ જેવી સમસ્યાઓ છે એ તમારી નજીક પણ નહીં આવે. કિસમિસ શરીરમાં પોષણની ઉણપને પૂરી કરે છે. જે લોકોને વારંવાર પેટ સાફ ન થવાની ફરિયાદ રહે છે, એટલે કે કબજિયાતની સમસ્યા રહે છે, તેમના માટે આ કોઈ ચમત્કારથી ઓછું નથી. કિસમિસ પાચન ક્રિયાને સુધારે છે અને તેનો સ્વાદ મીઠો હોય છે, તેથી તે ખાવામાં કોઈ તકલીફ પણ નથી આપતું. જો તમને વારંવાર પેટમાં ગેસ બનશે, જેના કારણે છાતીમાં બળતરા, પેટ ભારે લાગવું, દુખાવો કે ક્યારેક દાંતમાં ખેંચાણ જેવી સમસ્યાઓ થાય છે, તો કિસમિસ બધી જ સમસ્યાઓથી છુટકારો અપાવી શકે છે.
રાત્રે જ્યારે તમે સૂવો છો ત્યારે ક્યારેક પેટનું એસિડ ગળા સુધી આવી જાય છે, જેના લીધે સવારે મોંનો સ્વાદ કડવો લાગે છે. આ બધા પેટના ગેસના કારણે જ થાય છે અને કિસમિસ આ સ્થિતિમાં ખૂબ જ રાહત આપે છે. આ ઉપરાંત કિસમિસ શરીરમાં લોહીની માત્રા વધારવામાં મદદ કરે છે, પરંતુ તે લોહીમાં સુગર વધારતી નથી. આ કારણે જે લોકોને ડાયાબિટીસ એટલે કે સુગરની સમસ્યા છે તેઓ પણ નિર્ભયપણે કિસમિસ ખાઈ શકે છે. બ્લડ પ્રેશરવાળા લોકો માટે પણ આ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કિસમિસ વાળને ઘટ અને ચમકદાર બનાવે છે અને ચહેરાની ત્વચાને નિખારે છે, કારણ કે તેમાં ઘણા બધા મિનરલ્સ અને વિટામિન્સ હોય છે, જે ત્વચા અને વાળના સ્વાસ્થ્ય માટે અત્યંત જરૂરી છે. હવે વાત કરીએ કે મગફળી અને કિસમિસનું સેવન કેવી રીતે કરવું, તેને કઈ રીતે અને કેટલી માત્રામાં ઉપયોગ કરવો, કારણ કે ઘણા લોકો તેની યોગ્ય રીત જાણતા નથી અને તેનો પૂરો લાભ તેમને મળી શકતો નથી. તો જો તમે હંમેશા શરીર ભારે લાગે છે, હંમેશા થાકેલું લાગે છે, સાંધા જકડાઈ જાય છે, સ્નાયુમાં દુખાવો કે ખેંચાણ થાય છે, તો આ ઉપાય તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેવાનો છે. મિત્રો, જો હજી સુધી આ વિડીયોને લાઈક નથી કર્યો તો જલ્દીથી લાઈક બટન દબાવો, વિડીયોને શેર કરો અને જો તમે ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઇબ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન પર ક્લિક કરીને નોટિફિકેશન ચાલુ કરો, જેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળે. સૌથી પહેલા વાત કરીએ મગફળીની માત્રાની. મિત્રો, ખૂબ જ સરળ રીત છે. જેટલી મગફળી તમારી એક મુઠ્ઠીમાં સમાય એ જ માત્રા તમારા શરીર માટે પૂરતી છે. ભલે તમે બાળક હો, યુવાન હો કે વૃદ્ધ, દરેકને પોતાની હથેળી પ્રમાણે જ મગફળી લેવી જોઈએ, ન તેનાથી વધુ ન તેનાથી ઓછું. હવે તમારે શું કરવાનું છે, એક કટોરીમાં તમારી મુઠ્ઠી જેટલી મગફળી નાખો. તે પછી વાત આવે છે કિસમિસની. એક દિવસમાં કોઈ પણ વ્યક્તિ માટે 10 થી 12 કિસમિસના દાણા પૂરતા ગણાય છે. તમારે આ કિસમિસને સાફ કરી રાત્રે પાણીમાં પલાળી દેવાની છે. એ જ સમયે તમે મગફળીને પાણીમાં પલાળી દો. જ્યારે આ પલળે છે ત્યારે તેના અંદરના બધા જ પોષક તત્વો સક્રિય થઈ જાય છે અને શરીરમાં ઝડપથી અસર દેખાડે છે. તેમાં હાજર મિનરલ્સ અને વિટામિન્સ શરીરમાં જઈ સારું કામ કરે છે. હવે સવારે જ્યારે તમે ઉઠો છો તો સૌથી પહેલા આ પલાળેલી કિસમિસ અને મગફળીને એ જ ધીમે ધીમે ચાવીને ખાઈ શકો છો, અથવા તેને મિક્સરમાં થોડું પાણી નાખીને પીસી લો અને તેમાં થોડું વધુ પાણી નાખી ગ્લાસની જેમ પી શકો છો. જો તમે ઈચ્છો તો મગફળીની છાલ કાઢી શકો છો, પરંતુ જો કાઢવા ન ઈચ્છતા હો તો કોઈ જ વાંધો નથી. આ બધું તમે તમારી સુવિધા અને સ્વાદ પ્રમાણે કરી શકો છો. જો તમને પીસીને પીવું પસંદ નથી તો સલાડમાં ભેળવીને પણ તમે ખાઈ શકો છો. મિત્રો, આ ઉપાયના તમને અદ્ભુત પરિણામો જોવા મળશે. જો તમે આ રીતે કિસમિસ અને મગફળીને રોજ યોગ્ય માત્રામાં ખાશો તો શરીરમાં અદ્ભુત શક્તિ આવશે, થાક દૂર થશે, નસોમાં બ્લોકેજ નહીં રહે, ઊંઘ આવશે અને તણાવ જેવી સમસ્યાથી છુટકારો મળશે. પાચન તંત્ર મજબૂત બનશે અને જ્યારે પેટ સારું રહેશે તો શરીરની લગભગ 90% બીમારીઓ તો આપોઆપ જ ખતમ થઈ જશે. ઉંમર જેમ જેમ વધતી જાય છે, શરીરમાં પ્રોટીનની માત્રા ઘટવા લાગે છે. જ્યારે તમે પેશાબ કરો છો અને તમારી સફેદ પીણ જેવું દેખાય છે તો આ એક વાતનો ઈશારો છે કે તમારા શરીરમાંથી પ્રોટીન બહાર નીકળી રહ્યું છે. જ્યારે શરીરમાં પ્રોટીનની ઉણપ થાય છે ત્યારે સ્નાયુઓ નબળા પડવા લાગે છે. વૃદ્ધોમાં આ સમસ્યા ખૂબ જ સામાન્ય છે. તેથી કિસમિસ અને મગફળીનો આ નુસ્ખો ખૂબ જ લાભદાયી છે. આ માત્ર સ્નાયુઓને જ મજબૂત નથી બનાવતું, પરંતુ શરીરને અંદરથી જ શક્તિશાળી બનાવે છે અને પ્રોટીનની ઉણપને પણ દૂર કરે છે. આ ઉપાય ખૂબ જ સસ્તો, ખૂબ જ સરળ અને ખૂબ જ અસરકારક છે. કોઈ પણ વ્યક્તિ ગમે તે ઉંમરનો હોય તેને અપનાવીને લાભ લઈ શકે છે અને આજથી જ તમારી દિનચર્યામાં એને સામેલ કરો અને પોતાના ઘર પર ભરોસો રાખો. પોતાના પર ભરોસો રાખો, તેની અસર તમને જરૂર દેખાશે.
સાથે થોડું ચાલવું, હળવી ફુલકી કસરત કરવાનું ક્યારેય ન ભૂલો. તો હવે વધુ મોડું ન કરતા આજથી આ ઉપાયને તમારી દિનચર્યામાં સામેલ કરો. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવી જ અન્ય અસરકારક નેચરલ હેલ્થ ટિપ્સ અને ઘરેલું ઉપચાર માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. સાથે જ મિત્રો, બેલ નોટિફિકેશનને ઓલ ઉપર સિલેક્ટ કરી દો, જેથી આગલો વિડીયો સૌથી પહેલા તમારી પાસે આવે. અને કોમેન્ટ બોક્સમાં તમારા અભિપ્રાય જરૂર લખજો. વિડીયોમાં અંત સુધી જોડાવા બદલ આપનો આભાર.